ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ રવાના શીરાની રેસીપી. તો ઘરે રવાનો શીરો બનાવતી વખતે તે ઘણીવાર ડ્રાય બની જતો હોય છે અથવા તો ચીકાશવાળો બની જતો હોય છે. આજે હું તમારી સાથે પરફેક્ટ માપ અને એવી ટિપ્સ શેર કરીશ કે તમારો રવાનો શીરો પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ તૈયાર થશે. સાથે મીઠાઈવાળાની સ્પેશિયલ ટેકનિક સાથે આપણે તેને એકદમ સ્વાદિષ્ટ તૈયાર કરશું. તો ઘરે રવાનો શીરો તો તમે ઘણીવાર બનાવતા હશો, પણ એકવાર આ ટ્રીક સાથે તેને ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. નવી ટ્રીક સાથે રવાનો શીરો બનાવવા માટે મેં એક વાટકી જેટલો જાડો રવો લીધેલો છે. તો શીરાનું ટેક્સચર દાણેદાર આવે એટલે મેં આ રીતનો જાડો રવો એટલે કે સૂજી રવાનો ઉપયોગ કરેલો છે. તમે ઘરમાં રહેલો કોઈ પણ રવો લઈ શકો છો. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે એક વાટકી જેટલી ખાંડ અને એક વાટકી જેટલું ઘી લીધેલું છે. અને તે જ વાટકીના માપથી 3 વાટકી જેટલું દૂધ લીધેલું છે. તો રવાના શીરાનું એકદમ સહેલું માપ છે. માપ માટે બસ ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લ્યો. તે વાટકી પ્રમાણે તમારે રવો, ખાંડ અને ઘી ત્રણેય સરખા પ્રમાણમાં લેવાનું છે. અહીંયા ઘીનું માપ તમારે તેને ઓગાળીને લેવાનું છે. સાથે જેટલો રવો લીધો હોય તેનાથી 3 ગણું આપણે દૂધ લેવાનું છે. દૂધની ક્રીમીનેસને લીધે રવાના શીરામાં તેનો એકદમ સરસ સ્વાદ આવે છે. તો હવે શીરા માટે રવાને શેકવા પેનમાં ઘીને એડ કરી દઈએ. તો આ ઘીમાંથી આપણે 4 થી 5 ચમચી જેટલું ઘી વધારીને રાખવાનું છે. જે શીરો બની જાય પછી ઉપરથી એડ કરવાથી શીરાનું ટેક્સચર એકદમ પરફેક્ટ તૈયાર થશે. તો ઘી એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે તે ચેક કરવા માટે થોડો રવો ઘીમાં એડ કરી દઈએ. તો રવો આ રીતના પફઅપ થઈને તરત જ ઉપર આવી જાય છે. મીન્સ આપણું ઘી સારી રીતે ગરમ થઈ ગયું છે. તો હવે રવાને ઘીમાં એડ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે રવાને એડ કર્યા પછી ઘી ગરમ હોવાથી રવો આ રીતના સાઈડમાંથી એકદમ પફઅપ થઈ ગયો છે. તો હવે તેને હલાવતા જઈને સારી રીતે શેકી લઈએ. તો શીરો બનાવતી વખતે રવાને શેકવાનો સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. રવાને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ ક્યારેય હાઈ નથી કરવાની. મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર તેને આ રીતના સતત હલાવતા જઈને તેનો કલર સેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને આપણે શેકવાનો છે. અહીંયા જો આપણો રવો બરાબર નહીં શેકાય તો શીરો ચીકાશવાળો બનશે અને તેનો દરેક દાણો છૂટો પણ નહીં પડે. તો રવાને શેકાતા લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે જેમ જેમ તે શેકાતો જાય છે તેમ તેની સાઇડ્સમાંથી આ રીતના ઘી પણ છૂટું પડતું જાય છે. ચમચામાં લઈને તમને રવાનું ટેક્સચર બતાવું તો તમે જોઈ શકો છો કે તેનો દાણો એકદમ સારી રીતે ફૂલીને આ રીતનો મોટો થઈ ગયો છે. પણ હજી આપણે તેને ત્યાં સુધી શેકવાનું છે જ્યાં સુધી તેનો કલર સેજ બદલાઈ ન જાય. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે રવો એકદમ સારી રીતે શેકાઈ ગયો છે અને તેનું ટેક્સચર આ રીતના ઉપરથી ફ્રોથી દેખાય છે. તો હવે શીરામાં એડ કરવા માટે મેં થોડા ડ્રાય ફ્રૂટ્સ લીધેલા છે. જેમાં 2 મોટી ચમચી જેટલા બદામના ટુકડા, 2 મોટી ચમચી જેટલા કાજુના ટુકડા અને 2 મોટી ચમચી જેટલા પિસ્તાના ટુકડા લીધેલા છે. તેને એડ કરીને રવા સાથે સારી રીતે શેકી લઈએ. તો ડ્રાયફ્રૂટ્સને શેકવાથી તેનો એકદમ સરસ ક્રન્ચી ટેસ્ટ આપણે શીરામાં આવશે. તો આપણો રવો શેકાઈ રહ્યો છે. રવાને શેકતી વખતે આપણે પહેલાં ઘીને એકદમ સારી રીતે ગરમ કરી લેવાનું છે. ગરમ ઘીમાં જ્યારે આપણે રવાને એડ કરીએ ત્યારે રવાનો દાણો ઘીને એકદમ સારી રીતે એબ્ઝોર્બ કરીને ફૂલી જાય છે. સાથે રવાને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે, જેથી તે એકદમ સારી રીતે શેકાય અને તેનો સરસ કલર આવે. તો આપણો રવો શેકાય છે ત્યાં સુધી શીરામાં એડ કરવા માટે 1 વાટકી જેટલી ખાંડને પેનમાં એડ કરી દઈએ. તો આ ખાંડને આપણે કેરેમલાઇઝ કરવાની છે, એટલે શરૂઆતમાં આપણે ખાંડને જરા પણ નથી હલાવવાની. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ખાંડ આ રીતના થોડી ઓગળવા લાગી છે. તો હવે તેને આ રીતના સતત હલાવતા જઈને બ્રાઉન કરી લઈએ. તો લગભગ 3 મિનિટમાં જ આપણી ખાંડ એકદમ સારી રીતે ઓગળીને આ રીતની બ્રાઉન થઈ ગઈ છે. તો હવે માપ પ્રમાણે લીધેલા 3 કપ જેટલા દૂધને ખાંડમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો દૂધ જેમ ગરમ થશે તેમ ખાંડ એકદમ સારી રીતે તેમાં ઓગળી જશે. તો લગભગ 5 થી 6 મિનિટમાં જ આપણું દૂધ એકદમ સારી રીતે ગરમ થઈને ખાંડ તેમાં સારી રીતે ભળી ગઈ છે. તો શીરામાં એડ કરવા માટેનું આપણું દૂધ અને ખાંડનું મિક્સર તૈયાર થઈ ગયું છે. આ મિક્સરને આપણે ગરમા ગરમ જ શીરામાં એડ કરવાનું છે. તો આપણું ખાંડ અને દૂધનું મિક્સર તૈયાર થઈ ગયું છે. અહીંયા શીરામાં આપણે ખાંડને કેરેમલાઇઝ કરીને એડ કરેલી છે, જેનાથી શીરામાં તેનો સ્વાદ એકદમ સરસ આવે છે. કેરેમલાઇઝ ખાંડમાં જ્યારે આપણે દૂધને એડ કરીએ ત્યારે શરૂઆતમાં તે લમ્પ ફોર્મમાં આવી જાય છે, પણ જેમ દૂધ ગરમ થશે તેમ ખાંડ તેમાં એકદમ સારી રીતે ઓગળી જશે. અને હવે રવાને જોઈએ તો ડ્રાયફ્રૂટ્સ સારી રીતે શેકાઈ ગયા છે. સાથે રવો પણ એકદમ સારી રીતે શેકાઈને તેનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે અને તેમાંથી શેકાવાની એકદમ સરસ સુગંધ આવવા લાગી છે. તો હવે આ સમયે તૈયાર કરેલા દૂધ અને ખાંડના મિક્સરને એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ.
તો તમે જોઈ શકો છો કે દૂધ અને ખાંડનું મિક્સર ગરમ હોવાથી તે રવામાં સારી રીતે એબ્ઝોર્બ થઈ જાય છે. અને હવે શીરાને ત્યાં સુધી કૂક કરવાનું છે જ્યાં સુધી તેની સાઇડ્સમાંથી ઘી છૂટું ન પડે. તો લગભગ 5 થી 7 મિનિટમાં જ બધું ઘી અને ખાંડનું મિક્સર રવામાં એબ્ઝોર્બ થઈ ગયું છે. તો હવે આ સમયે વધેલા ઘીને શીરામાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો શીરો તૈયાર થયા પછી ઉપરથી આ રીતના ઘી એડ કરવાથી શીરાનું ટેક્સચર એકદમ પરફેક્ટ આવે છે. અને હવે શીરામાં ફ્લેવર માટે અડધી ચમચી જેટલો એલચી પાવડર એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો એલચી પાવડર એકદમ સારી રીતે મિક્સ થઈને આપણો શીરો તૈયાર થઈ ગયો છે. શીરાની સાઇડ્સમાંથી આ રીતનું ઘી રિલીઝ થવા લાગ્યું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો આપણો એકદમ ટેસ્ટી શીરો તૈયાર થઈ ગયો છે. તૈયાર થયેલા શીરાને વાટકીમાં સર્વ કરીને તમને બતાવું તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ દાણેદાર ટેક્સચર સાથે આપણો રવાનો શીરો તૈયાર થઈ ગયો છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આપણો એકદમ ટેસ્ટી રવાનો શીરો બનીને તૈયાર થઈ ગયો છે. રેગ્યુલર રવાના શીરા કરતાં અહીંયા આપણે ખાંડને કેરેમલાઇઝ કરીને એડ કરેલી છે, જેનાથી શીરાનો સ્વાદ એકદમ સરસ આવે છે. તો તૈયાર થયેલા શીરાને સર્વ કરી લઈએ. તો પરફેક્ટ માપ અને એકદમ નવી ટ્રીક સાથે એકવાર આ રવાનો શીરો ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે. શીરો બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે આપણે રવાને એકદમ સારી રીતે શેકી લેવાનો છે. સાથે રેગ્યુલર શીરાથી થોડું અલગ અહીંયા આપણે ખાંડને કેરેમલાઇઝ કરીને શીરામાં એડ કરશું તો શીરાનો સ્વાદ એકદમ સરસ આવશે. સાથે આપણે શીરાને ત્યાં સુધી કૂક કરવાનો છે જ્યાં સુધી તેની સાઇડ્સમાંથી ઘી રિલીઝ ન થઈ જાય. તો એકવાર આ ટીપ સાથે રવાનો શીરો ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.